નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ ઇંગ્લિશ મેન્સ 2026 ની પરીક્ષા આપી રહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ સો કે તમે ચેનલને ઓલરેડી સબસ્ક્રાઇબ કરી લીધી હશે, કારણ કે આપણી ચેનલ ઉપર આપણે ઓલરેડી ઘણા બધા વિડીયોઝ ટાટ એસ રિલેટેડ લઈને આવેલા છે, જે તમને તમારી પરીક્ષા માટે ઘણા બધા હેલ્પફુલ થયા હશે. અને જે પ્રમાણેની કમેન્ટ્સ હતી એ પ્રમાણેનો આજે આપણે એક નવો વિડીયો લઈને આવેલા છે. ઘણા બધા લોકો મને એવી કમેન્ટ કરી રહ્યા છે કે સર, આ કન્ટેન્ટની સિરીઝને કન્ટિન્યુ રાખજો. આપણે ધોરણ 9 અને ધોરણ 10 બંનેના કન્ટેન્ટને વારાફરતી એક પછી એક યુનિટ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં આજે ધોરણ 10 ના યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન, એના જે અતિ મહત્વના આપણે કહી શકીએ એવા લોંગ આન્સર છે, શોર્ટ આન્સર છે, ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ છે, દરેક વસ્તુ જે તમારા પેપર 2 માટે પૂછાવાની સંભાવના છે આ યુનિટમાંથી, એ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે આ જે યુનિટ છે એ લાંબા ક્વેશ્ચન માટે એટલે કે લોંગ આન્સર માટે અતિ મહત્વનો છે. તો આમાં આવતા જે લોંગ આન્સર છે એના ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું છે. તો વિડીયોને વધારે પડતો લાંબો કરવો નથી, તો આપણે જસ્ટ સમય બગાડ્યા વગર આપણે કરીએ વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 4 આપણું છે અ વન્ડરફુલ ક્રિએશન, અને એમાં 150 થી 180 વર્ડ્સમાં કેવા પ્રકારના તમને ક્વેશ્ચન પૂછાશે આ યુનિટમાં, એની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. એક રીતે તો આપણે પીડીએફ પેકમાં તમને પૂરેપૂરા આમાંથી નીકળતા દરેક પ્રકારના જે લોંગ આન્સર છે, શોર્ટ આન્સર છે, એ મેં તમને પીડીએફ પેકમાં આપેલા છે. આ જે ક્વેશ્ચનનો આન્સર તમે જુઓ છો એ પણ પીડીએફ પેકમાંથી જ આપણે બેઠો લીધેલો છે, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે આવા પ્રકારના જે પ્રશ્ન છે એ શું કહેવા માંગે છે. એમાંના કેટલાક પ્રશ્ન આપણે અહીંયા લીધેલા છે. પહેલો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ ફિઝિકલ રિક્વાયરમેન્ટ્સ ધ લોર્ડ સેટ ફોર ધ મધર્સ પાર્ટ. વાય મસ્ટ they be movable and replaceable, and what is the significance of the lap? આ ત્રણ વસ્તુ આપણને અહીંયા પૂછેલી છે. આપણે પાઠ આખો વાંચેલો છે એટલે આપણને ખ્યાલ છે કે વન્ડરફુલ ક્રિએશનમાં કઈ વાત કરેલી છે. ભગવાન એક સરસ મજાનું એક માતાનું પૂતળું બનાવી રહ્યા છે, અને ત્યાં એક દેવદૂત, એક એન્જલ પ્રગટ થાય છે, અને એમના વચ્ચેનું કન્વર્ઝેશન આ વાતમાં આપણને દર્શાવેલું છે. અને આ વાતમાં મુખ્ય એ ભગવાન જે ઓવરટાઈમ કરી રહ્યા છે, અને એ ઓવરટાઈમમાં જે માતાનું પૂતળું બનાવી રહ્યા છે એમને કઈ વિશેષતા એ આપી રહ્યા છે એની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા પણ આપણને એ જ કહે છે, ડિસ્ક્રાઇબ ધ ફિઝિકલ રિક્વાયરમેન્ટ ધ લોર્ડ સેટ ફોર ધ મધર્સ પાર્ટ. ભગવાન જે અંગ માતાને આપી રહ્યા છે એની શી જરૂરિયાત છે એના વિશેની ચર્ચા કરવાની છે. વાય મસ્ટ they be movable and replaceable, અને શા માટે એ અંગ હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ અને બદલી શકાય તેવા હોવા જોઈએ, એની ચર્ચા કરવાની છે. એન્ડ વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ધ લેમ્પ, અને ભગવાન જે એક લેમ્પ એટલે કે એક ખોડો આપી રહ્યા છે એ ખોડાનું શું મહત્વ છે એ આપણે અહીંયા સમજાવવાનું છે. તો જોઈએ, ધ લોર્ડ ટુક સ્પેશિયલ કેર while creating the mother because she was meant to perform many responsibilities. ભગવાન એક અલગ પ્રકારની કાળજી લઈ રહ્યા છે આ માતાના પુતળાને બનાવવા માટેની, કારણ કે શું કહેવા માંગે છે, she was meant to perform many responsibilities, કારણ કે માતાએ આ જીવનમાં ઘણી બધી જવાબદારીઓ લેવાની છે. he said that all her parts should be movable and replaceable, અને એટલા જ માટે ભગવાન કહે છે કે માતાના દરેક અંગ મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. This shows that a mother must constantly work. કોન્સ્ટન્ટલી નો મતલબ શું થાય? સતત. અને આ બતાવે છે, ભગવાનનું આ કહેવું એ જ બતાવે છે કે માતાએ સતત કાર્ય કરવાનું છે, એડજસ્ટ કરવાનું છે, એન્ડ સેક્રિફાઈસ ફોર હર ફેમિલી વિધાઉટ સ્ટોપિંગ, અને પોતાના ફેમિલી માટે શું આપવાનું છે? બલિદાન આપવાનું છે. શું આપવાનું છે? બલિદાન. તમે જોતા હશો, તમે કંઈક આવું જોયું હશે, ભગવાન એક આવું કંઈક માતાનું પૂતળું બનાવી રહ્યા હોય છે, અને ત્યાં દેવદૂત જ્યારે પ્રગટ થાય છે ત્યારે આવી બધી વાત એ દેવદૂતને કરે છે કે એને સતત કાર્ય કરવાનું છે, એને એકબીજા સાથે એડજસ્ટ કરવાનું છે, પોતાના ફેમિલીને આગળ ચલાવવા માટે એને ઘણા બધા બલિદાન આપવાના છે. The Lord also said that she should have a lap that disappears when she stands up. અને ભગવાન એમ કહે છે કે એક એવો ખોડો હોવો જોઈએ કે જ્યારે માતા ઊભા થાય છે
ત્યારે એ ખોડો ગાયબ થઈ જાય છે. ધ લેપ સિમ્બોલાઇઝિસ કમ્ફર્ટ, લવ, સેફટી એન્ડ અફેક્શન ફોર ચિલ્ડ્રન. અને એ જે ખોડો એ આપવા જઈ રહ્યા છે એ શેનું પ્રતીક છે? તો કે એ પ્રતીક છે એક કમ્ફર્ટ, એક લવ, એક સેફટી, એક અફેક્શન. આ 4 શબ્દો, આ 4 વિશેષણ બહુ મહત્વના છે આ પ્રશ્ન માટે. કારણ કે આ જે ખોડો છે એ શેનું પ્રતીક દર્શાવે છે? તો કે એ પ્રતીક દર્શાવે છે આરામનું, પ્રેમનું, સુરક્ષાનું, અફેક્શનનું પોતાના બાળક માટે. ઇટ ઇઝ અ પ્લેસ વેર ચિલ્ડ્રન ફાઇન્ડ પીસ એન્ડ ઇમોશનલ સપોર્ટ. અને આ એ જગ્યા છે, આ ખોડો એ જગ્યા છે કે જ્યાં બાળકને શાંતિ મળે છે. શું દર્શાવે છે? ઇમોશનલ સપોર્ટ. એક લાગણીનું બંધન એક મા સાથે એક બાળકનું જોડાયેલું છે એ આ ખોડો દર્શાવે છે. The mother was also given 6 pairs of hands so that she could manage many tasks at the same time. અને તમને ખ્યાલ છે એ મુજબ 6 pairs of hands શેના માટે છે? તો કે 6 pairs of hand એકચ્યુઅલમાં નથી, હાથ તો 2 જ છે, પણ ભગવાન શા માટે એવું કહે છે? કારણ કે એમને એક જ સમયે ઘણા બધા કાર્ય, ટાસ્ક એટલે કાર્ય કરવાના છે. She had to run on any food available and continue working without complaint. કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કર્યા વગર એમને સતત કાર્ય કરવાનું છે અને જે પણ કંઈક ભોજન એમને મળે છે એ ભોજન ઉપર એને જીવન ચલાવવાનું છે. This physical quality shows the mother's strength, patience and ability to care for everyone. અને આ જે ફિઝિકલ ક્વોલિટી, આ જે શારીરિક ક્ષમતાઓ એક માતામાં છે એ શું દર્શાવે છે? તો કે માતાની તાકાત દર્શાવે છે, સ્ટ્રેન્થ દર્શાવે છે, એનો પેશન્સ દર્શાવે છે અને સાથે સાથે આપણને કહે છે એન એબિલિટી ટુ કેર ફોર એવરીવન. અને એક માતા પાસે એ દરેક પ્રકારની ક્ષમતા છે કે એક સાથે ઘણા બધા લોકોનું ધ્યાન રાખી શકે છે. Thus, the Lord designed the mother as a unique and wonderful creation full of love, endurance and selfless service. Endurance, જો એક સરસ મજાનો શબ્દ મૂકેલો છે. endurance નો મતલબ શું થાય? સહનશીલ. શું થાય? સહનશીલ. એટલે ભગવાને જે અહીંયા માતાનું ક્રિએશન કર્યું છે એ શું દર્શાવે છે? તો કે એક યુનિક છે, અજોડ છે, એક વન્ડરફુલ ક્રિએશન છે કે જેમાં પ્રેમ છે, સહનશીલતા છે અને કોઈ પણ પ્રકારનો સેલ્ફ તમને ત્યાં જોવા મળતો નથી. નિસ્વાર્થ ભાવે એક માતા એક બાળકને પ્રેમ કરતી હોય છે. તો આવા પ્રકારનો જવાબ તમારે લોંગ આન્સરમાં આ રીતે આટલા શબ્દોમાં લખવાનો છે, વધારે પડતો લાંબો પણ લખવાનો નથી. આગળ જોઈએ. સેકન્ડ નંબરનો છે ડિસ્ક્રાઇબ ધ એન્જલ્સ ઓબ્ઝર્વેશન ધેટ ધ મધર ઇઝ સોફ્ટ. જે એન્જલ, જે દેવદૂત છે એનું જે નિરીક્ષણ છે મધર માટેનું કે એ સોફ્ટ છે એની ચર્ચા કરવાની છે. હાઉ ડઝ ધ લોર્ડ કોન્ટ્રાસ્ટ ધીસ વિથ હર એબિલિટી ટુ એન્ડ્યોરન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ. એન્ડ્યોરન્સ અથવા તો એન્ડ્યોરનો મતલબ શું થાય? સહન કરવું. અને કોમ્પ્રોમાઇઝ તો તમને ખ્યાલ જ છે, આપણે કરીએ જ છીએ એકબીજા સાથે કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ જેને કહીએ છીએ એ. હવે ભગવાન એને શા માટે કોન્ટ્રાસ્ટ કરે છે, વિરોધાભાસ શા માટે દર્શાવે છે? આ બાબત ઉપર જ્યારે દેવદૂત પૂછે છે કે મધર તો એકદમ સોફ્ટ છે એ સમજીએ. When the angel observed the model of a mother, he touched it and remarked that she was too soft. જ્યારે એન્જલ એ મધરના ક્રિએશન જ્યારે ભગવાન કરી રહ્યો છે એના પૂતળા પાસે જાય છે ત્યારે એને ટચ કરે છે અને એન્જલને ખ્યાલ આવે છે કે એ તો કેવું છે? એકદમ સોફ્ટ છે. The angel noticed her gentle, loving and caring nature. However, the Lord immediately replied that although the mother appeared soft, she was actually very tough. ભગવાન કહે છે હા, તમને દેખાય છે કદાચ એ સોફ્ટ, એના દેખાવથી એ નમણી લાગી શકે, પરંતુ અંદરથી એ કેવી છે? ટફ છે. ટફ એટલે મજબૂત છે. કેવી છે? મજબૂત છે. He explained that, ભગવાન એક્સપ્લેન કરે છે that one could not imagine how much a mother can do, endure and sacrifice for her family. અને ભગવાન એ પણ કહે છે દેવદૂતને કે તમને ખ્યાલ નથી કે આ એક માતા એ કેટલું કાર્ય કરી શકે છે, કેટલું સહન કરી શકે છે અને પોતાના ફેમિલી માટે કેટલા બલિદાન આપી શકે છે. The Lord further stated that a mother could think, reason and compromise whenever necessary. ભગવાન આગળ પોતાની વાત વધારતા કહે છે કે જ્યારે માતાને જરૂર પડશે ત્યારે વિચારી પણ શકશે,
કારણ પણ રજૂ કરી શકશે અને બની શકે તો કોમ્પ્રોમાઇઝ પણ કરવા તૈયાર થશે જ્યારે જરૂરિયાત હશે ત્યારે. સી possess, જો possess નો મતલબ છે ધરાવવું, શું ધરાવવું અથવા તો હોવું. સી possess emotional softness along with great inner strength. ભગવાન કહે છે કે એની પાસે ઇમોશનલ સોફ્ટનેસ છે, આંતરિક સોફ્ટનેસ છે, અલોંગ વિથ ગ્રેટ ઇનર સ્ટ્રેન્થ, એની પાસે અંદરૂની તાકાત છે જે એક માતા પાસે હોઈ શકે. A mother tolerates pain, difficulty, disappointment without complaining. ભગવાન એ પણ કહે છે ટોલરેટ એટલે સહન કરવું. ટોલરેટ નો મતલબ પણ શું થાય? સહન કરવું. કે એક માતા દુઃખને સહન કરી શકે છે, મુશ્કેલીને સહન કરી શકે છે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાને સહન કરી શકે છે, વિધાઉટ એની કમ્પ્લેન કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતા નથી. She adjusts herself according to the family needs and always work for the happiness of other. અને આ દરેક એક જનરલ સેન્ટેન્સમાં આપણે કહી શકીએ તો પણ વાંધો નથી. એક માતા એક બાળક માટે, એક ફેમિલી માટે આટલા કાર્ય તો કરે જ છે. Thus, the contrast between softness and toughness shows that a mother combines kindness, patience, endurance, wisdom and sacrifice within herself. અને આ જ બતાવે છે બે વચ્ચેનો કોન્ટ્રાસ્ટ. કયો કોન્ટ્રાસ્ટ? સોફ્ટનેસ અને ટફનેસ વચ્ચેનો. જેના થકી માતા કેવી બની રહે છે? તો કે દયાળુ બની રહે છે, નિર્ભર બની રહે છે, પેશન્ટ રાખે છે, એન્ડ્યોરન્સ સહન કરે છે, અને વિસ્ડમ એની પાસે છે, સેક્રિફાઈસ છે, એ બલિદાન આપી શકે છે. This makes her one of the strongest and most beautiful creation of God. અને એટલા જ માટે આ બધી એબિલિટી હોવાને લીધે, આ બધી ક્ષમતા હોવાને લીધે ભગવાન માતાને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ અને સુંદર સર્જન કહે છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો આગળ વધીએ. શોર્ટ આન્સર જોઈએ. સેક્શન 2 માં તમને શોર્ટ આન્સર પૂછાશે જેની લેન્થ 100 થી 150 વર્ડ સુધીની આપણે રાખવાની છે. પહેલો ક્વેશ્ચન છે, what was the angel's reaction when he heard about the 6 pairs of hand? જ્યારે ભગવાન એન્જલને કહે છે આની ડિટેલ્સ શું તારે જાણવી છે, ત્યારે એન્જલ કહે છે હા મારે આની ડિટેલ્સ જાણવી છે. કઈ કઈ ડિટેલ્સ છે જે તમે આ મધરને આપી રહ્યા છો? તો એમાં એક ડિટેલ આવે છે કે ભગવાન માતાને 6 pairs of hand આપી રહ્યા છે. અને આ સાંભળીને દેવદૂતનું શું રિએક્શન છે એના ઉપર તમારે ચર્ચા કરવાની છે. When the angel heard that the mother would have 6 pairs of hands, he was greatly surprised and shocked. અને એને આંચકો પણ લાગે છે. જો સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય થવું, શોક એટલે આંચકો લાગવો. જ્યારે ભગવાન એને કહે છે કે એક માતા પાસે 6 હાથની જોડ હોવી જોઈએ, જ્યારે દેવદૂત આ સાંભળે છે ત્યારે એને આંચકો લાગે છે, એને સરપ્રાઈઝ થાય છે. He slowly shook his head and said that it was mighty impossible task. દેવદૂત કહે છે આ અશક્ય કાર્ય છે, તમે માતાને હાથની 6 જોડ કઈ રીતે આપી શકો? The angel could not believe that such a creation could exist. એન્જલ વિચારી નથી શકતા કે આવું કોઈ ક્રિએશન, આવું કોઈ સર્જન ભગવાન કરી શકે. According to him, 6 pairs of hands seems unrealistic and beyond imagination. Unrealistic, આ સાચી વસ્તુ ન હોઈ શકે. Beyond imagination, કોઈક વિચારે એના કરતા પણ વધારે ભગવાન એને આપી રહ્યા છે. However, the Lord calmly explained that the hands were not a real problem. He believed that the more difficult part was giving the mother 3 pairs of eyes. ભગવાન કહે છે કે આ હાથની 6 જોડ આપવી એ મારા માટે બહુ મુશ્કેલી નથી. મુશ્કેલી મને આંખની 3 પેર આપવી એ છે. The angel's reaction highlighted the extraordinary responsibilities and ability of mother. આ જે રિએક્શન જે એન્જલ દર્શાવી રહ્યો છે શું છે? તો કે એક્સ્ટ્રાઓર્ડિનરી રિસ્પોન્સિબિલિટી. હાથની 6 જોડ આપવા માટેનું મહત્વ શું છે? તો કે વધારે પડતી કેટલીક જવાબદારી માતા ઉપર આવવાની છે. એન્ડ એબિલિટીઝ ઓફ મધર, અને માતા પાસે એક ક્ષમતા હોવી જોઈએ કે જેથી કરીને દરેકે દરેક પ્રકારના કાર્ય કરી શકે. It also shows that ordinary beings cannot easily understand the strength, sacrifice and hard work performed by mothers every day. અને કોઈક સામાન્ય વ્યક્તિ માતા જે રોજ પ્રકારનું કાર્ય કરે છે એને સમજી શકતી નથી. એમની સહનશીલતાને નથી સમજી શકતી, એમની તાકાતને નથી સમજી શકતી, એમને કેટલા બલિદાન આપેલા છે એ સમજી શકતા નથી. Thus, the scene emphasizes the greatness and uniqueness of a mother's role in life.
અને એટલા જ માટે કહે છે કે આ જે દ્રશ્ય હતું, જ્યારે એ 6 pairs of hands વિશેની વાત કરે છે એન્જલ, એ જે દ્રશ્ય હતું એ દ્રશ્ય માતામાં રહેલી યુનિકનેસ, અજોડ ક્ષમતા દર્શાવે છે, એના સિવાય બીજું કઈ નથી. તમે એક વસ્તુ પર અહીંયા નોટિસ કરજો કે અહીંયા તમને 6 pairs of hands વિશેની જ વાત કરવા માટે કીધી હતી અને આખો સવાલનો જવાબ એ 6 pairs of hands વિશે જ છે. ભલે એમાં 3 pairs of eyes આવ્યું, પણ એ 3 pairs of eyes કઈ છે એ અહીંયા દર્શાવેલું નથી. હાલાકી આખા યુનિટમાં તમને 3 પેર આંખની કઈ કઈ છે એના વિશેની ડિટેલમાં માહિતી આપેલી છે, પણ અહીંયા એટલા માટે નથી લખ્યું. વિધિન વર્ડ લિમિટ આપણે લખવાનો છે અને જવાબ જે ક્વેશ્ચન પૂછેલો છે એ મુજબ લખવાનો છે, સમરી લખવાની નથી. એટલે આ વસ્તુ એક અગત્યની તમારે યાદ રાખવાની છે. આગળના ઘણા બધા વિડીયોમાં મેં તમને આ જ વાત કીધેલી છે કે તમે વર્ડ લિમિટની અંદર તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. બિયોન્ડ વર્ડ લિમિટ પણ તમને એક્સ્ટ્રા માર્ક આપવાની નથી, લેસ વર્ડ લિમિટ તમારા માર્ક કાપી લેવાની છે. તો એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે પેજીસ કાઉન્ટ નહીં કરતા, જસ્ટ તમે વર્ડ લિમિટ, તમે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હોય તો એ પ્રેક્ટિસ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે કે કેટલા શબ્દો મારા થાય છે ત્યારે એટલો જવાબ બની જાય છે. તમારે 150 થી 100 થી 150 વર્ડ્સ લખવાના છે, તો કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર લખતા હશો તો 100 થી 150 વર્ડ કેટલા પેજની અંદર તમારા કમ્પ્લીટ થાય છે તમારે ચેક કરી લેવાનું છે. આગળ વધીએ. એક્સપ્લેન ધ સિગ્નિફિકન્સ ઓફ અ મધર્સ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન, આપણે પહેલો ડિટેલમાં આન્સર પણ આનો જોયેલો છે. અહીંયા શોર્ટ આન્સર આપણને પૂછેલો છે કે એક્સપ્લેન ધ સિગ્નિફિકન્સ ઓફ અ મધર્સ લેપ. એ શું કાર્ય કરી શકે છે? The Lord said that the mother should have a lap that disappears when she stands up. This statement symbolizes the comfort, affection and emotional security a mother provides to her children. આપણે આગળ જ ચર્ચા કરી છે કે આ જે ખોળો છે એ શેનું પ્રતીક છે? તો કે એ છે કમ્ફર્ટનું, આરામનું પ્રતીક છે, અફેક્શન, હૂંફનું પ્રતીક છે, ઇમોશનલ સિક્યોરિટી, બાળકને શું આપે છે? લાગણીનું બંધન, એક સુરક્ષા આપે છે. A mother provide to her children. A child feels safe, peaceful and loved while resting in the mother's lap. It becomes a place of warmth, protection and care during happiness as well as sadness. તમે જુઓ, આ બધા શબ્દો એ તમને તમારી ટેક્સ્ટ બુકમાં જોવા મળવાના નથી. અને યાદ રાખજો, તમારે જ્યારે આન્સર લખવાના છે એ આન્સર ગ્રેજ્યુએટ લેવલની વોકેબ્યુલરી સાથેના હોવા જોઈએ. ઇટ મીન્સ તમે એક બાળક છો એ રીતે તમારે આ ક્વેશ્ચનનો જવાબ આપવાનો નથી. તમે એક મેચ્યોર્ડ ટીચર તરીકે તમે જ્યારે આ યુનિટને વાંચીને જાઓ છો ત્યારે તમને કેવો ભાવ તમારા મનમાં નીકળે છે એ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે. તો એક્ઝેક્ટલી ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીને વોકેબ્યુલરીનું લેવલ આપણે કયું લીધેલું છે? હાયર લેવલ લીધેલું છે, જેથી કરીને અહીંયા તમે થોડા ઘણા એડજેક્ટિવ્સ વધારે પણ મૂકી શકો છો. However, the lap disappears when the mother stands up because she immediately becomes busy performing her duties and responsibilities for the family. એ શું કહે છે? એ જ્યારે ઊભા થાય છે ત્યારે ખોળો ગાયબ થઈ જાય છે. જ્યાં સુધી બાળક ખોળામાં હોય છે ત્યાં સુધી એને સુરક્ષા ત્યાં મળી રહી હોય છે, પણ માતાને મલ્ટીટાસ્કિંગ બનાવેલા છે ભગવાને, કે જ્યારે ઊભા થાય છે ત્યારે ખોળો કેમ ગાયબ થાય છે? કારણ કે એને ઘરના બીજા પણ કાર્ય કરવાના હોય છે. The statement also shows that a mother sacrifices her comfort for others and constantly works for the happiness of her family. Even while managing many responsibilities, she remains emotionally available for her children. Thus, the mother's lap represents unconditional love, care, sacrifice and emotional support. અહીંયા આપણને એમ કહેવામાં આવેલું છે કે એક માતા તરીકે એને ઘણી બધી જવાબદારીઓ જ્યારે નિભાવવાની હોય છે ત્યારે એ પોતાના બાળક માટે હર હંમેશ ગમે ત્યારે હાજર રહે છે. અને એટલા જ માટે અહીંયા જે લેપ, એ જે ખોળો છે એ શેને રિપ્રેઝન્ટ કરે છે? તો કે અનકન્ડિશનલ લવને રિપ્રેઝન્ટ કરે છે, સેક્રિફાઈસ બતાવે છે, ઇમોશનલ સપોર્ટ બતાવે છે એક બાળક પ્રત્યેનો, એક ફેમિલી પ્રત્યેનો. તો આવો કંઈક જવાબ તમારે લખવાનો છે શોર્ટ આન્સરમાં. ખ્યાલ આવ્યો? આગળ વધીએ. આ છે પીડીએફ પેક. જો તમે ટાટ એસ મીન્સ પીડીએફ જે પેક હું તમને જેની વાત કરી રહ્યો છું કે આ જે પીડીએફ છે, આ જે જવાબ તમે જે જોઈ રહ્યા છો એ કઈ પીડીએફ માંથી લીધેલા છે? તો એ પીડીએફ ઘણા બધા તમારી પાસે પણ છે. ઘણા બધા એવા ટાટ એસ્પિરન્ટ્સ છે કે જે આપણી પીડીએફ પેક લઈ અને તૈયારી કરી રહ્યા છે, અને જેમને ટાટ એચએસ ની પરીક્ષા માટે જે પીડીએફ પેક લીધી હતી એમને ખ્યાલ છે
કે એમાંથી ઘણા બધા કન્ટેન્ટના ક્વેશ્ચનના આન્સર આપણા એચએસના પેપરમાં પૂછાયેલા છે અને વાંચવાની તમને જે મજા આવે છે એવા ઘણા બધા મેસેજ મને મળી રહ્યા છે. તો એવું જ એક પીડીએફ પેક આપણે ટાટ એસ માટે પણ બનાવેલું છે, જેમાં ટાટ એસ ના કન્ટેન્ટ મીન્સ સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10 ના પૂરેપૂરા યુનિટ, જે ધોરણ 9 ના બધા યુનિટ છે, ધોરણ 10 ના બધા યુનિટ છે, એને લોંગ આન્સર, શોર્ટ આન્સર, વન લાઇનર અને ઓબ્જેક્ટિવ, આ રીતે બધા યુનિટ વાઇઝ તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ લિમિટેડ ક્વેશ્ચન્સ છે, લિમિટેડ એના આન્સર્સ છે. પણ પીડીએફ પેકમાં લોંગ આન્સર પણ 8 થી 10, શોર્ટ આન્સર 10 થી 12 તમને લેન્થ વાઇઝ આપેલા છે. તો એકવાર તમે એની ડેમો કોપી ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે તમારા માટે ખરેખર આ મટીરિયલ બહુ ઉપયોગી છે. આ જે કન્ટેન્ટનું પીડીએફ પેક છે એ ફક્ત ને ફક્ત 699 માં સેલ કરી રહ્યા છે, તમને મળી રહેવાનું છે. અને જો તમારે સાથે સાથે કમ્પ્લીટ કોમ્બો લેવો છે, એટલે કે ધોરણ 9 એનું કન્ટેન્ટ જોઈએ છે, ધોરણ 10 નું કન્ટેન્ટ જોઈએ છે અને સાથે સાથે મેથડ જોઈએ છે, એટલે ધોરણ 9-10 નું કન્ટેન્ટ આ પણ પૂરેપૂરું આવશે, પ્લસ તમને મેથડ અલગથી મળશે. આપણી પાસે ટાટ એચએસ માટે જે પણ વિદ્યાર્થીઓએ મેથડનું પેક ખરીદેલું હતું એના સિવાય ટાટ એસ માટે જે અતિ મહત્વના ક્વેશ્ચન કહી શકાય એનું અલગથી પેક તમને અહીંયા મળી રહેવાનું છે. એની કિંમત છે ફક્ત ટાટ એચએસ ની જે કિંમત હતી એ જ મુજબ 899 રૂપીસ. ક્યાં તમારે કોન્ટેક્ટ કરવાનો છે? તો આપણો વોટ્સઅપ નંબર છે, આ વોટ્સઅપ નંબર ઉપર તમારે વોટ્સએપ કરવાનું છે અને ત્યાં તમારે ડેમો કોપી ચેક કરવાની છે. તમને ડેમો કોપી પસંદ આવે છે તો તમારે પરચેસ કરવાનું છે, અધરવાઇઝ તમે ડેમો કોપી જોઈ શકો છો, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, એનો કોઈ ચાર્જ છે નહીં. તો હું એકવાર આશા રાખું કે તમે બસ આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે એકવાર ડેમો કોપી ચેક કરી લો, જેથી કરીને તમને પરીક્ષા માટે બહુ ઉપયોગી એવું મટીરિયલ તમે એનાથી ચૂકી ન જાઓ. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ. નેક્સ્ટ, 1 or 2 સેન્ટેન્સ આન્સર. આ યુનિટમાંથી કેવા પ્રકારના 1-2 સેન્ટેન્સના આન્સર પૂછાશે. Who was extremely busy on the 6th day of overtime? 6th day of overtime માં કોણ બિઝી છે? દેવદૂત કે ભગવાન? બે જ છે આપણી પાસે. યસ, the Lord was extremely busy on his 6th day of overtime. કોણ છે? તો કે ભગવાન બિઝી છે. What was the angel's main question when he saw the Lord working? જ્યારે ભગવાન કાર્ય કરી રહ્યા હોય છે ત્યારે એન્જલનો સૌથી મહત્વનો પ્રશ્ન કયો છે? The angel asked why the Lord was spending so much time on mother. એન્જલ પૂછે છે કે ભગવાન શા માટે આટલો બધો સમય એક મધર પાછળ બગાડી રહ્યા છે. આવો પ્રશ્ન કોણ પૂછે છે? એન્જલ પૂછે છે. Name one physical attribute of the mother that must be movable. તો સિમ્પલ જ છે, પણ પ્રશ્ન પૂછવાની રીત તમે જુઓ. આ પ્રશ્નનો જવાબ તમારી ટેક્સ્ટબુકમાં સીધા શબ્દમાં આપેલો છે, પરંતુ કઈ રીતે પૂછેલો છે જુઓ. નેમ વન ફિઝિકલ એટ્રીબ્યુટ ઓફ ધ મધર ધેટ મસ્ટ બી મૂવેબલ. એ શું હોવું જોઈએ? હલનચલન કરતું હોવું જોઈએ. તો એ કહે છે ધ મધર્સ પાર્ટ મસ્ટ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. મધર્સ પાર્ટ એ કોઈ પણ હોઈ શકે, એ દરેકે દરેક અંગ કેવા હોઈ શકે? મૂવેબલ હોઈ શકે. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ વોઝ ધ લોર્ડ ક્રિએટિંગ ફોર ધ મધર? આ તો તમારે યાદ રાખી જ લેવાનું છે. The Lord was creating 6 pairs of hands. હાથની કેટલી જોડ? 6 જોડ. અને આંખની કેટલી જોડ? 3 જોડ. Which pair of eyes sees children through closed doors? આંખોની કઈ જોડ ભગવાન જે વિગત માતા માટે આપે છે દેવદૂતને, એમાંની કઈ વિગત એ દર્શાવે છે કે જે બાળકને બંધ બારણા પાછળ જોઈ શકે? The first pair of eyes. કઈ? The first pair of eyes. કારણ કે ભગવાન ડિટેલમાં સમજાવે છે આંખની પહેલી જોડ શા માટે, આંખની બીજી જોડ શા માટે અને આંખની ત્રીજી જોડ શા માટે. What does a mother do when she is sick? ભગવાન કહે છે કે માતા જ્યારે બીમાર હોય છે ત્યારે શું કરી શકે છે? તો એના જવાબમાં ભગવાન કહે છે a mother can heal herself when she is sick. heal એટલે તાજા કરવું, સાજા કરવું. ભગવાન કહે છે કે જ્યારે એક માતા પોતે બીમાર પડે છે ત્યારે એ પોતાની જાતને સાજી કરી શકે છે અને કોઈ દવાની જરૂર પડતી નથી. What was the angel's observation about the model when he touched it? જ્યારે
દેવદૂત એ મધરના પૂતળાને ટચ કરે છે ત્યારે એમનું શું રિએક્શન છે? ધ એન્જલ ઓબ્ઝર્વ ધેટ ધ મોડલ વોઝ ટુ સોફ્ટ, જેની ચર્ચા આપણે અત્યારે કરી. વોટ ડીડ ધ લોર્ડ સે અબાઉટ ધ મધર્સ ટફનેસ? મધરની ટફનેસ માટે ભગવાન શું કહે છે? ધ લોર્ડ સેડ ધેટ ધ મધર કુડ એન્ડ્યોર એન્ડ કોમ્પ્રોમાઇઝ. મધર શું કરી શકે છે? કારણ આપી શકે છે, એન્ડ્યોર સહન કરી શકે છે, કોમ્પ્રોમાઇઝ કરી શકે છે. નેમ વન રિસ્પોન્સિબિલિટી ઓફ ધ સેકન્ડ પેર ઓફ આઈ. આંખની બીજી જોડ શેના માટે છે? ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વોચિસ ધ ચિલ્ડ્રન વેન ધ મધર ઇઝ કુકિંગ. રિયલી? નો. આ જરા ચેક કરી લેજો. આંખની બીજી જોડ શેના માટે છે એ કન્ફર્મ કરીને ત્યારબાદ તમારે એનો જવાબ લખવાનો છે. આપણે આગળ વધીએ. ઓકે, સેક્શન 4 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન. વન લાઇનર પછી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન 3 પ્રકારના. ટ્રુ ફોલ્સ આવશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવશે અને મેચ એ વિથ બી આવશે. ટ્રુ ફોલ્સ જોઈએ. ટીયર્સ આર ઓનલી ફોર સેડનેસ. નહીં, ઓનલી ફોર સેડનેસ નથી, કારણ કે આંસુ તો કોઈના પણ માટે હોઈ શકે. જોય, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, બહુ બધા તમને દર્શાવેલા છે ને યુનિટમાં. સૌથી છેલ્લે તમને આ તો દર્શાવેલું છે, ખાલી સેડનેસ માટે આંખના આંસુ નથી. ધ એન્જલ વોઝ નોટ ઇમ્પ્રેસ બાય ધ ક્રિએશન. આ પણ ખોટું છે. એન્જલ ઇમ્પ્રેસ ખુદ થાય છે ને એટલા જ માટે માહિતી જાણવા માંગે છે. ધ લોર્ડ વોન્ટેડ ટુ ફિનિશ ધ ક્રિએશન ઓન ધેટ ડે. યસ, ભગવાન એ જ દિવસે એ જે માતાનું પૂતળું છે એનું ક્રિએશન, એનું સર્જન પૂરું કરવા માંગે છે, કારણ કે ઓલરેડી 5 દિવસ ઓવર ટાઈમ થઈ ચુક્યો છે ને 6થા દિવસમાં પ્રવેશી ચૂકેલા છે. અ મધર કેન નોટ રીઝન, સી ઓનલી ફીલ્સ. નહીં, ખોટું છે. અ મધર કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. આપણને ખ્યાલ છે. અ મધર્સ લેપ ડિસઅપિયર્સ વેન સી સિટ્સ ડાઉન. જો આવું છે, તમે વાંચેલું હોય, તમને યાદ હોય કે મધર્સ લેપ ડિસઅપિયર, પણ ક્યારે? જ્યારે બેસે છે ત્યારે કે જ્યારે ઊભા થાય છે ત્યારે? વેન સી સ્ટેન્ડ્સ અપ. એટલે વાંચવાનું પૂરેપૂરું રાખજો, અધૂરું વાંચીને જવાબ આપતા નહીં. ધ સેકન્ડ પેર ઓફ આઈ સેઝ આઈ લવ યુ વિધાઉટ અ વર્ડ. યસ, જો અહીંયા કહે છે આઈ લવ યુ વિધાઉટ અ વર્ડ, તો સેકન્ડ નંબર અત્યારે આપણે જોયું ને, ત્યાં એક ક્વેશ્ચન હતો, એ ક્વેશ્ચનમાં તમારે આ એડ કરી દેવાનું. ધ સેકન્ડ પેર ઓફ આઈ સેઝ આઈ લવ યુ વિધાઉટ અ વર્ડ, વિધાઉટ અટરિંગ અ વર્ડ, એવું ટેક્સ્ટ બુકમાં આપેલું છે. The mother can manage a child's bath and study. Yes, mother can manage bath and study. આપણને બહુ બધી વસ્તુ આપેલી છે ત્યાં પણ. A tear on the cheek was put there by Lord. ભગવાને મૂકેલો હતો આંસુ? નહીં. The angel thought 6 pairs of eyes was an impossible task. ખોટું. 6 pairs of eyes નથી, 6 pairs of hands છે અને 3 pairs of eyes છે. એટલે આમાં પણ ગૂંચવાઈ ન જાવ એનું ધ્યાન રાખજો. ધ ફર્સ્ટ પેર ઓફ આઈ સીઝ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. યસ, આંખો બંધ કરીને દરવાજા પાછળ બાળકો શું કરે છે એ જોવા માટે આંખોની પહેલી પેર છે. ક્લિયર? તો આવા 10 જે તમે જોયા એ ટ્રુ ફોલ્સ અતિ મહત્વના. નેક્સ્ટ જોઈએ. યસ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં શું છે? અ મધર કેન મેનેજ અ ફેમિલી ઓફ 6. આપણને ચોપડીમાં કીધેલું છે એટલા માટે, અધરવાઇઝ તો બધા ફેમિલી મેમ્બરને એક સાથે એ મેનેજ કરી શકે છે, પણ આપણને ટેક્સ્ટ બુકમાં શું કીધું છે? 6 મેમ્બર. ધ મધર ઇઝ બ્લેન્ક ઇવન ધો સી લુક સોફ્ટ. અ મધર ઇઝ ટફ. અ મધર ઇઝ ટફ ઇવન સી લુક્સ સોફ્ટ. ધ એન્જલ ટચ ધ મોડલ એન્ડ સેડ ઇટ્સ ટુ soft. Very nice. The mother can manage a child's study. કારણ કે વર્ક અને ઓફિસ તો આવે નહીં, તો શું આવે? સ્ટડી. બાળકનું વર્ક, બાળકની ઓફિસ આવે નહીં. A tear was a miracle. A tear was a miracle. એ શું છે? એક મિરેકલ છે. A tear can be for pride, anger, hate. Hate ના આવે, anger ના આવે. શેના માટે આવે? પ્રાઇડ માટે, ગર્વ માટે ટીયર હોઈ શકે, અથવા તો જોય માટે હોઈ શકે. જો અહીં આપેલું છે જોય. અ મધર કેન ફીડ અ ફેમિલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. નોર્મલી કેબેજ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, એ ખાલી સમજાવવા માટે એક પ્રતીક રૂપે કીધેલું છે. હાફ અ કિલો ઓફ કેબેજ નો મતલબ તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારના સૌથી ઓછા ભોજન ઉપર પણ
એ 6 વ્યક્તિઓને ખવડાવી શકવાની ક્ષમતા ધરાવે છે. A Lord said he put his બેસ્ટ આઈડિયા કોનામાં મૂકેલા છે? તો કે મધરમાં મૂકેલા છે. આગળ જોઈએ. The second pair of eyes says I love you. Go to sleep. I am angry. નથી. The angel was blank with the creation. The angel was impressed. Angry નહીં આવે, bored નહીં આવે. શું આવશે? Impressed આવશે. Impressed with the creation. ખ્યાલ આવી ગયો? તો આવા પ્રકારની fill in the blanks તમને પૂછાઈ શકે છે. આગળ છેલ્લે જોઈએ. આગળ મેચ A with B. જો સિમ્પલ મેં તમને સામસામે જ આપી દીધેલા છે, ડાયરેક્ટ જવાબ આપી દીધા છે, જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝન થાય નહીં. એન્જલ કોણ છે? તો કે એન્જલ છે ઇમ્પ્રેસ્ડ એન્ડ ક્યુરિયસ. એ આતુર હતા ને જાણવા માટે, એટલા માટે એમના માટે વપરાયેલા એડજેક્ટિવ અહીંયા છે ઇમ્પ્રેસ્ડ એન્ડ ક્યુરિયસ. લોર્ડ ધ બિઝી ક્રિએટર. જો શબ્દ જોજો, ધ બિઝી ક્રિએટર એ કોણ છે? ભગવાન છે. સોફ્ટ શું હતું? તો કે એન્જલ ફીલ ઓફ ધ મોડલ. જે માતાનું પૂતળું એ જ્યારે ટચ કરે છે ત્યારે એ શું હોય છે? સોફ્ટ હોય છે. યુનિક શું છે? તો કે ધ લોર્ડ્સ માસ્ટરપીસ. એ યુનિક છે. અને બીજું પણ તમે લઈ શકો, ટીયર, એ પણ યુનિક છે. બ્રોકન હાર્ટ ટુ બ્રોકન હેડ ક્યોર બાય મધર્સ કિસ. બ્રોકન હાર્ટ આપણને ટેક્સ્ટ બુકમાં કીધેલું છે ને, અ મધર્સ કિસ કેન ક્યોર અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. તેમાં દરેકે દરેક વસ્તુ આવી જાય. 6th ડે તો કે ઓવર ટાઈમ વર્ક છે. લેપ તો કે disappears when standing. કિસ તો કે ક્યોર્સ અ બ્રોકન લેગ. 6 પેર તો હેન્ડ અને 3 પેર્સ તો આઈસ. એટલીસ્ટ એક રીતે જોવા જઈએ તો દરેકે દરેક વસ્તુ અહીંયા સમાવવાનો પ્રયત્ન કરી લીધો કે જ્યાં આ મહત્વનું તમને તમારા યુનિટમાં હતું. ખ્યાલ આવી ગયો? તો આવા પ્રકારના મેચ A with B એટલે તમારે જોડકા યાદ રાખવાના છે. થેન્ક યુ સો મચ. તમે અહીંયા સુધી વિડીયો જોયો છે, ઇટ મીન્સ કે ઘણા ખરા ક્વેશ્ચનના આન્સર તમારા આ યુનિટના સોલ્વ થઈ ગયા છે. થોડા ઘણા એવા ક્વેશ્ચન છે કે જે તમારે સેલ્ફ સ્ટડીમાં કરવાના છે, અને એમાં પણ તમને કોઈ મિસ્ટેક આવતી હોય તો મેં તમને આગળ કીધું છે એ મુજબ તમારી પાસે મારો નંબર છે, એના ઉપર તમે વોટ્સઅપ કરીને તમારી જે પણ કંઈ ક્વેરી છે એ ક્વેરી મને જણાવી શકો છો. અને હજુ પણ તમારે કોઈક યુનિક એવો ટોપિક હોય કે જેના ઉપર તમારે વિડીયો જોઈતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપજો. હું કમેન્ટ વાંચીને એના ઉપર વિડીયો બનાવી શકવાની પોસિબિલિટી હશે તો આપણે જરૂરથી એ વિડીયો લઈને આવીશું. તો આ વિડીયોમાં બસ આટલી જ ચર્ચા કરીશું. ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.